મેસ્લોસ હાયરાર્કી ઓફ નીડ્સ. મેસ્લો દ્વારા એક થિયરી આપવામાં આવેલી હતી. અબ્રાહમ મેસ્લો નામનો એક વ્યક્તિ હતો, એના દ્વારા એક થિયરી આપેલી હતી. હાયરાર્કી ઓફ નીડ્સ, જરૂરિયાત. દરેક વ્યક્તિની અલગ અલગ પ્રકારની જરૂરિયાત હોય અને આ જરૂરિયાત જે છે એની એક ક્રમબદ્ધતા, ક્રમિકતા રહેલી હોય, હાયરાર્કી રહેલી હોય. સૌથી પહેલા નીડની જરૂર હોય તો કે ફિઝિયોલોજીકલ નીડ અથવા ફિઝિયોલોજીકલ નીડ એટલે કે ફિઝિકલ નીડ્સ, આપણી શારીરિક જરૂરિયાતો. શારીરિક જરૂરિયાતો કયા? તો કે રોટી, કપડાં, મકાન, ખાવા પીવાનું, સૂવાનું, પાણી પીવાનું, હવા, કપડાં, રિપ્રોડક્શન, સેક્સ, આ બધી વસ્તુઓ તો કે ફિઝિકલ શારીરિક જરૂરિયાતો છે. જ્યારે આ શારીરિક જરૂરિયાતો પૂરી થાય પછી માનવીને એવું લાગે કે હવે આપણે સેફ્ટી નીડ્સ, સુરક્ષિતતાની જરૂરિયાત છે. હવે કે સિક્યુરિટી હોય તો સારું, એકાદું સારું ઘર હોય તો સારું. જે કોઈ વ્યક્તિ પેલા ખાવા પીવાનું એનું મળી જાય તો અને પછી ભાડે રહેતો હોય બરાબર, તો એને એમ થાય કે મારું પોતાનું ખુદનું ઘર હોય તો સારું. એમ્પ્લોયમેન્ટ, રોજગારી હોય તો સારું, સરકારી નોકરી હોય તો સારું. ઇન શોર્ટ, સેફ્ટી હોય તો સારું, પ્રોપર્ટી હોય તો સારું, હેલ્થ ઇન્સ્યોરન્સ, વીમાનું ને એ બધું એ પછી વિચારે. પૈસા રોકાણ કરવાનું કે રિટાયર પછી શું કરશું, સેફ્ટી માટેનું વિચારે. પણ એ ક્યારે વિચારે? જ્યારે ફિઝિકલ નીડ્સ એની પૂરી થઈ પછી વિચારે ને. બીજા નંબરનું સ્ટેપ છે હાયરાર્કી. સમજો, હાયરાર્કી એટલે કે ક્રમિક થાય, એક પછી જ બીજું આવે એવી રીતે. તો કે ફિઝિકલ નીડ પૂરી થઈ પછી સેફ્ટી નીડનું વિચારે, જેના અંતર્ગત પર્સનલ સિક્યુરિટી, એમ્પ્લોયમેન્ટ, રિસોર્સિસ, હેલ્થ, પ્રોપર્ટી, ઇન્સ્યોરન્સ, આ બધા ઉપર વાત કરે. ત્રીજા નંબરની નીડ છે લવ એન્ડ બિલોંગિંગનેસ. આ બધી વસ્તુની નીડ મળી જાય પછી એ પ્રેમ અને બિલોંગિંગનેસ, પોતાનાપણુંને ઝંખતો હોય કે કોઈ વ્યક્તિ પોતાનું હોય, જે એની કેર કરે, જે એની સંભાળ કરે, જે એનું ધ્યાન રાખે. મતલબ કે ફ્રેન્ડશિપ, ઇન્ટિમસી, ફેમિલી, સેન્સ ઓફ કનેક્શન. તો એ ત્રીજા નંબરની નીડ્સ છે. જ્યારે આ સ્ટેપ એ અચીવ થઈ જાય પછી જે છે એ એસ્ટીમ લેવલ પહોંચી જાય. એસ્ટીમનો મતલબ શું? મતલબ કે માન મોભો. મતલબ કે હવે ભાઈ આપણી ફિઝિકલ નીડ પૂરી થઈ ગઈ છે, સેફ્ટી નીડ પૂરી થઈ ગઈ છે, લવ એન્ડ બિલોંગિંગનેસ પણ છે. પણ હવે સમાજમાં મને કોઈક પૂછતું હોવું જોઈએ, સમાજમાં મને રિસ્પેક્ટ, ઇજ્જત મળતી હોવી જોઈએ. એક ઓલો ડાયલોગ છે કે અપુન કો ચાહીએ ફૂલ ઇજ્જત. તો આ એવી વસ્તુ છે. સરકારી નોકરી ઘણા બધા લોકો મેળવવા ઈચ્છતા હોય છે, તો એ પણ આ એસ્ટીમને ઝંખતા હોય છે. એક પોડકાસ્ટ હતું જેના અંતર્ગત એક આઈએસને એક સવાલ પૂછવામાં આવે છે કે તમારો કેટલો પગાર છે? તો કે 65-70 હજારની આજુબાજુ પગાર છે. તો કે તમે કે આની પહેલા જે નોકરી કરતા હતા એમાં તો કે તમારો 5-6 લાખ પગાર હતો, તો કે તમે એ નોકરી છોડીને આમાં કેમ આવ્યા? તેનો એ જવાબ આપે છે કે એનું મેઇન કારણ એ છે કે હું સામાજિક પ્રસંગોમાં લગ્ન બગનમાં જતો હતો ને, તો કે મારો પગાર ભલે વધારે હતો પણ તોય કે મને એમ કે જાત કે સામેથી ચા લેતા હતો, પાણી લેતા હતો, કે મારી કે ઇજ્જત નથી. પણ કે હવે કે હું આઈએસ બની ગયો હું, તો કે હવે કે મને ચા લેવા નથી મોકલતા, પણ કે મારી માટે ચા લઈને આવે છે, મને ખુરશી નહીં બધું આવે છે. ઇન શોર્ટ, એસ્ટીમ. સમાજ, સોસાયટીએ એક પ્રકારની એવા ધારાધોરણો, માપદંડ, પેરામીટર્સ સેટ કરી દીધા છે કે ભાઈ આઈએસ તો એ ઊંચું પદ. જ્યારે પૈસાને એને મતલબ કે એક પોસ્ટને વધારે મહત્વ આપે. ઇન શોર્ટ, એસ્ટીમ એટલે શું? તો કે રિસ્પેક્ટ, સેલ્ફ એસ્ટીમ, સ્ટેટસ, રિકગ્નિઝેશન એટલે કે સમાજમાં મને કોઈ ઓળખતું હોય, સ્ટ્રેન્થ, ફ્રીડમ. તમે જોયેલું હશે કે ઘણા બધા રિટાયર્ડ લોકો જે છે ને એ અમુક ઘણી બધી અથવા તો ઘણા બધા કરપ્ટ લોકો છે એ પોતાનું સોશિયલ સ્ટેટસ ઊંચું રાખવા માટે સમાજની અંદર જે છે એ દાન, ધર્મદાન એવું બધું કરતા હોય, ડોનેશન ને એવું બધું જે કરતા હોય કે શું લેવા દાન આપતા હોય? તો કે જેના કારણે અમને કોઈ ઓળખે, અમારું એસ્ટીમ, રિસ્પેક્ટ, સ્ટેજમાં બોલાવે, માન સન્માનને મળે એટલું બધું. બરાબર. આ એસ્ટીમની નીડ પૂરી થઈ જાય એની પછી આવે લાસ્ટ લેવલની સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનનો મતલબ શું છે? તો કે ડિઝાયર ટુ બીકમ ધ મોસ્ટ ધેટ વન કેન બી. એટલે કે પોતાની જાતને ઓળખવી, પ્રાપ્તિ સ્વની પ્રાપ્તિ. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનનો મતલબ કે બુદ્ધે જે પ્રાપ્ત કર્યું હતું એ બુદ્ધત્વ. બુદ્ધ પાસે શું નહોતું? શું ફિઝિકલ નીડ હતી? તો કે હા હતી તેને, રાજપાટ ને એ બધું હતું. સેફ્ટી નીડ હતી? તો કે એ હતી. લવ એન્ડ બિલોંગિંગનેસ હતું? તો કે એ હતું. એસ્ટીમ હતું? તો કે એ હતું. પણ એની પાસે શું નહોતું? તો કે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, કે એ પોતે કોણ છે, એનો જન્મ શા માટે થયો છે, એ વ્યક્તિ કોણ છે, કે આ સમાજ શું છે, એની બધી વસ્તુ. એટલે કે પોતાની જાતને કઈ રીતે ઓળખવી, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, સ્વની ઓળખ, પોતાની જાતની ઓળખ, દુનિયા શું છે એની બધી વસ્તુ. સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક, ફિલોસોફિકલ બધી વાત. મહાવીર સ્વામી જે સેમ એ જ વસ્તુ હતા ને, તો કે પોતાની જાતને કઈ રીતે જાળવી. તો જ્યારે કોઈ વ્યક્તિ બહુ એક્સ્ટ્રીમ લેવલે પહોંચી જાય ત્યારે જે છે એ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન આવે. તો નીડની આ રીતની હાયરાર્કી છે અને આ જે હાયરાર્કી જે છે એ ક્રમિક રીતે ચાલતી હોય. એટલે કે પહેલા ફિઝિકલ નીડનું પૂરી થઈ પછી સેફ્ટી નીડ, પછી લવ એન્ડ બિલોંગિંગનેસ, પછી એસ્ટીમ અને પછી સેલ્ફ એક્ચ્યુઅલ. પરંતુ
એવું બની શકે કે કોઈ વ્યક્તિ જે છે ને એ ચાલુ ડાયરેક્ટ ત્રીજા નંબરથી ચાલુ કરે. ફોર એક્ઝામ્પલ આ આપણે જોયું કે ભાઈ કોઈ એકદમ અત્યંત ગરીબ વ્યક્તિ છે, બરાબર, જેમ કે પુષ્પા. તો કે પુષ્પા પહેલા તો ફિઝિકલ નીડથી શરૂ કરે, અથવા KGF ના ભાઈ રોકી ભાઈ, તો કે ખાવા પીવા માટે હોતી નથી. એક ડાયલોગ આવે છે કે 2 જૂતા પોલિશ કરવા ઉપર 2 પાઉં મળતા હતા ને એવું બધું, બરાબર. તો કે પહેલા ખાવા પીવાના ફાફા હતા, ઘરમાં લોટના ડબ્બા ખખડતા હતા. તો પહેલા ફિઝિકલ નીડથી ચાલુ કરે છે, બરાબર. ફિઝિકલ નીડ પૂરી થાય પછી સેફ્ટી નીડનું કરે કે ભાઈ હવે પેલા કંઈક ધંધો સેટ કરીએ, નોકરી બોકરી મેળવીએ, બરાબર. પછી લવ એન્ડ બિલોંગિંગનેસ, તો રોકીભાઈ તે પછી તે KGFમાં બધું સેટિંગ કર્યા પછી તે ગર્લફ્રેન્ડ બનાવે છે, તો લવ એન્ડ બિલોંગિંગનેસ. પછી એસ્ટીમ ને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. પણ અહીંયા બીજી મેઇન વસ્તુ, અમુક વાર એવું બની કે કોઈ વ્યક્તિ જે છે એની શરૂઆત ડાયરેક્ટ ત્રીજા સ્ટેપથી થાય. જેમ કે ગૌતમ બુદ્ધ, તો ગૌતમ બુદ્ધનો જન્મ થયો, બરાબર. તો જન્મ થતાની સાથે તે આ ફિઝિકલ નીડ ને સેફ્ટી નીડ, સેફ્ટી તો પહેલેથી હતી જ છે કે રાજપાટ હતો કે રાજા તો બનવાના છે. અથવા તો કોઈ માની લો કે વિશ્વનો સૌથી અમીર વ્યક્તિ છે, ભારતનો સૌથી અમીર વ્યક્તિ છે, એનો સંતાન, એનો પુત્ર છે, કોઈ ગર્ભ શ્રીમંત ધનાઢ્ય વ્યક્તિનો સંતાન છે, બરાબર. તો એને તો સેફ્ટી નીડ્સની તો જરૂર જ નહીં હોય. તો ડાયરેક્ટ જ જે છે એ લવ, બિલોંગિંગનેસ, એસ્ટીમ, સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન ડાયરેક્ટ શરૂ જ્યાંથી થશે. ઘણી બધી વાર જે સામાન્ય વ્યક્તિ હોય તો એનું જે છે એ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, એસ્ટીમ ત્યાં સુધી પહોંચી જ નથી શકતો, કારણ કે એનું જીવન જ તે એકદમ ગરીબીમાં ચાલુ થયો હોય, તો નીચેથી જ તે પૂરું થતા થતા તો એનું જીવન પૂરું થઈ જાય. તો અહીંયા એક બીજો પોઈન્ટ એ પણ છે કે બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. મહાવીર સ્વામીએ જે છે એ જીનત્વ અથવા તો જૈનિઝમ, જે જીન તમામ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી લીધો, જે પદ જે છે, જે ડિગ્રી જે છે એ મેળવી લીધી. એનું એક કારણ એ પણ હતું કે આ બધી વસ્તુ તો એમની ઓલરેડી ફૂલફિલ થઈ ગઈ હતી. એટલે એ જે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, જે ટોચની વસ્તુ હતી, અહીંયા વહેલા પહોંચી ગયા. ઇન શોર્ટ, અબ્રાહમ મેસ્લોએ હાયરાર્કી ઓફ નીડ્સનો કોન્સેપ્ટ, થિયરી આપેલી છે, જેના અંતર્ગત પહેલા ફિઝિકલ નીડ્સ, સેફ્ટી નીડ્સ, લવ એન્ડ બિલોંગિંગનેસ, એસ્ટિંગ અને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન.